હાલ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ તરીકે એક તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ વપરાય છે. હવે જે પ્રોપેન ગેસની આપણે વાત કરીએ તો જે હોર્મુઝ સ્ટ્રીટ ઉપર અત્યારે ઈરાને સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે, એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે. એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો, પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં. એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50% કાપ આવશે એવું લાગે છે અમને. જો 50% કાપ આવે તો 50% કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે. એટલે કદાચ આવતા 5-6 દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. હવે આ યુદ્ધની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની, કે આ યુદ્ધ કેટલો ટાઈમ લાંબુ ચાલે એના ઉપર બધું ડિપેન્ડ છે. જો યુદ્ધ વધારે ચાલ્યું લાંબુ, ટ્રમ્પે જેમ કીધું કે 4-5 અઠવાડિયા ચાલશે, તો આની ઇમ્પેક્ટ સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર, મજૂરો ઉપર ખૂબ જ ગંભીર અસર ઊભી થશે, અને 2 મહિના કદાચ સિરામિક ઇન્ડસ્ટ્રી આમાંથી ચાલુ પણ ન થઈ શકે. ઇઝરાયલ અને અમેરિકા અને ઈરાન સાથેનો જે યુદ્ધનો માહોલ સર્જાયો છે ત્યારે આપણે વાત કરીએ તો જે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી છે એ ગેસ ઉપર આધારિત છે, અને ગેસ જે છે એ 70% જેટલો ગલ્ફ કન્ટ્રીઓમાંથી આવતો હોય છે. તો જે અત્યારે હાર્મોસ પોઈન્ટ જે અત્યારે બંધ કરવામાં આવ્યો છે, એના હિસાબે ગેસની સપ્લાયમાં અત્યારે વિઘ્ન આવી રહ્યા છે. તો ગેસ સપ્લાયની શોર્ટ સપ્લાય ઊભી થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બંધ કરવાની નોબત આવી છે. આપણે વાત કરીએ અત્યારે તો 2 થી 4 દિવસ ચાલે એટલો પ્રોપેન ગેસનો જથ્થો છે, અને ગુજરાત ગેસ પાસે અંદાજે અમને જાણવા મળતી માહિતી મુજબ અંદાજે વધીને અઠવાડિયા સુધી ચાલે એટલો ગેસનો પુરવઠો છે. જો આ ગેસનો પુરવઠો રાબેતા મુજબ સપ્લાય 1 અઠવાડિયાની અંદર કરવામાં નહીં આવે તો આખી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી છે અને અઠવાડિયાની અંદર બંધ કરવાની નોબત આવી શકે એવી સંભાવના અમને દેખાઈ રહી છે. હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે જે યુદ્ધનો માહોલ સર્જાણો છે, અને જે અત્યારે હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, વૈશ્વિક લેવલે જે યુદ્ધ થઈ રહ્યું છે, એના હિસાબે જે પ્રોપેન અને નેચરલ ગેસની જે સપ્લાય થઈ રહી છે એમાં અત્યારે વિક્ષેપ ઊભો થયો છે. કારણ કે અમારે કિલનની અંદર ગેસનો વપરાશ થતો હોય છે, અને જો કન્ટિન્યુ ગેસ ન મળે તો અમારે ઉદ્યોગ બંધ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. હાલની અંદર જોવા જઈએ તો પ્રોપેન સપ્લાય કરતી કંપની છે તેમની પાસે 2-3 દિવસનો જથ્થો અવેલેબલ છે. 2-3 દિવસ પછી એની પાસે જથ્થો ખલાસ થઈ જાય એવું અમને જાણવા મળી રહ્યું છે. ગુજરાત ગેસ પાસે પણ 10 દિવસની આજુબાજુ સપ્લાય થાય એટલો ગેસ હોય એવું અમને અત્યારે જાણવા મળ્યું છે. તો ગેસ સપ્લાય જો ન થઈ શકે તો અમારે ઉદ્યોગ ના છૂટકે બંધ કરવા પડે. અંદાજિત આપણે વાત કરીએ તો 65 થી 70% યુનિટો છે એ પ્રોપેન સપ્લાયનો યુઝ કરે છે, અને બાકીના જે વૈધા 30%ની આસપાસ એ નેચરલ ગેસ એટલે કે ગુજરાત ગેસનો વપરાશ કરે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.